નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોમન એડમિશન સિસ્ટમ થયા પછી ઘણી બધી ફરિયાદો મળી છે કે જીકાસમાં ફોર્મ ભર્યા બાદ મેરિટમાં નંબર આવ્યા બાદ જે તે કોલેજમાં જઈએ છીએ તો એ કોલેજમાં અમને એડમિશન આપતા નથી. એવા તમામ વિદ્યાર્થીઓને મેં કહ્યું છે કે જે કોલેજના આચાર્ય, જે કોલેજના મેનેજમેન્ટ યા જે કોલેજની એડમિશન કમિટી જો તમને કોમન એડમિશનમાં એડમિશનનો મેમો મળી ગયો હોય અને તમે કોલેજમાં જાઓ અને તમને એડમિશન ના આપે તો એક એફિડેવિટ કરીને અમને જમા કરાવો. અને ખાસ કરીને અમને આજે જ યુનિવર્સિટીના રજિસ્ટ્રારશ્રીને તો રજૂઆત કરી જ છે, એ પરિપત્ર કરવાના જ છે, પણ હું આજે મારી વાત છે એ લોકો જ ખાસ ધ્યાનમાં લે કે જે લોકો શિક્ષણના દલાલો હોય. હું કોમન લોકો માટે, સારા લોકો માટે નથી કહેતો, પણ જે આચાર્ય, જે મેનેજમેન્ટો યા જે એડમિશન કમિટી શિક્ષણના દલાલો બની ગયા છે. શિક્ષણ એક સેવા છે, દલાલી નથી. તમે જે તમારા સંસ્કારોને ગુણો ભૂલી ગયા છો, પૈસા લેવા માટે, તમારા ખિસ્સા ભરવા માટે શિક્ષણનો જે વેપાર માંડ્યો છે બંધ કરી દેજો. ના છૂટકે એવું ના થાય કે તમારી સામે આંદોલન છેડવું પડે. અમે કોઈ તમારા વ્યક્તિગત વિરોધી નથી, પણ એક સીધી લીટીની વાત છે. જ્યારે કોમન એડમિશન મેરિટમાં વિદ્યાર્થી આવી જતો હોય તો તમે આવા ગોરખધંધા શું કામ કરો છો? યાદ કરો તમારા બાપ દાદાએ પૂર્વજોને યા પૂર્વજ જે પહેલા વહીવટ કરતા હતા એ શિક્ષણને સેવા માનતા હતા. દાન ધર્મથી આ સંસ્થાઓ ઊભી થઈ છે. લોકો દાન ધર્મ એટલા માટે કરે છે કે ગામડાનો ગરીબ વિદ્યાર્થી આવીને અહીંયા સારું શિક્ષણ લઈ શકે. પણ તમે જે રીતે બેસીને દલાલી કરો છો, હું ફરી કહું છું, આ મારી વાત એમને જ લાગુ પડે છે જે દલાલી કરે છે. સારા પ્રિન્સિપાલો, સારા મેનેજમેન્ટના વહીવટકર્તાઓ માટે આ મારી વાત નથી, પણ જે દલાલો ઘૂસી ગયા છે એ દલાલોને ચેતવણી છે. હોસ્ટેલના નામે દલાલી કરો છો, ડોનેશનના નામે દલાલી કરો છો અને આ દલાલી બંધ કરી દેજો. જો આ દલાલી તમે ચાલુ રાખી તો ના છૂટકે અમારે તમારી સામે રોડ પર ના ઉતરવું પડે એની ચેતવણી પણ આપું છું. કારણ કે તમારી ફરિયાદો રોજ બરોજ વિદ્યાર્થીઓની આવે છે. કમ્પલસરી હોસ્ટેલના નામે તમે છોકરાઓને બીવડાવો છો, તમે ડોનેશનના નામે બીવડાવો છો, સરકાર એડમિશન ફાળવી દે છે, એ છતાં પણ તમે એડમિશન નથી આપતા. આદિવાસી વિદ્યાર્થીઓને એમની સરકારી હોસ્ટેલમાં મેરિટ પ્રમાણે એડમિશન મળે છે, છતાં પણ તમારી હોસ્ટેલમાં રહેવાની ફરજ પાડો છો. નજીકમાં રહેતા વિદ્યાર્થીઓ જે બસમાં અને ટ્રેનમાં અપડાઉન કરી શકે છે, છતાં પણ 1 વર્ષની ફી ભરવાની તમે દાદાગીરી કરીને તો જ એડમિશન આપો એવી દલાલી અને નાગાઈઓ કરો છો, એ બંધ કરી દેજો. જે પણ નિયમો બન્યા છે એ નિયમો સાથે રહે. અને આ રજૂઆત અમે મુખ્યમંત્રીને પણ કરવાના છે, રાજ્યપાલને પણ કરવાના છે, અને પત્રકાર મિત્રોને પણ મારી વિનંતી છે કે આ બાબતે વિદ્યાર્થીઓને, વાલીઓને જાગૃત કરો. અને અમે તમામ ફરી કહીએ છીએ, જે વિદ્યાર્થીઓ પાસેથી આ શિક્ષણમાં ઘૂસેલા દલાલો, આ ચીટરો તમારી પાસેથી જો ઉઘરાણીઓ કરતા હોય, તમારું એડમિશન રોકતા હોય તો એક એફિડેવિટ કરી અને તાત્કાલિક અમને જમા કરાવો. આ તમામની સામે કાર્યવાહી કરવામાં આવશે. એ ચાહે સ્કૂલ હોય, એ ચાહે કોલેજ હોય, એ ચાહે ડિપાર્ટમેન્ટ હોય. કારણ કે શિક્ષણ એક સેવા છે, આ દલાલી નથી. તો હું પૂર્વ સિન્ડિકેટ સેનેટ મેમ્બર અલ્પેશ પુરોહિત બે હાથ જોડીને એ તમામ આચાર્યોને, તમામ મેનેજમેન્ટના લોકોને કહું છું કે શિક્ષણ એક સેવા છે, દલાલીનો ધંધો ના બનાવશો. અને ધંધો કરવા માટે શિક્ષણનો વેપાર કરતા હો તો બંધ કરી દો. આ તમને શોભતું નથી. અને જો છતાં પણ આવું તમે કરશો તો ના છૂટકે અમે તમારી સામે 100% રોડ પર ઉતરીને આંદોલન કરીશું. ના કોઈ શરમ રાખવામાં આવે, નહીં કોઈ સહેજ રાખવામાં આવે. ભારત માતા કી જય. વંદે માતરમ.